અમારું પાણીનું તકલીફ છે। અમે અહીંયા ખાડામાં પાણી લેવાય, ધાર ઉતરીને આવીએ, ધાર ચડીને જઈએ છીએ। અમારે પાણીનું બહુ તકલીફ છે। દાડાના 4 આટા 5 આટા પાણી લઈ જઈએ છીએ, નાહવાના પણ રહી જઈએ, પણ અમે તો ક્યાંથી પાણી લાવીને પીએ, પણ અમારે ઢોર બોકડાનું બહુ તકલીફ છે। આ ખાડામાં આવીએ છીએ અમે લેવા, ચાલીને જવું પડે, પુરુષને લેતા આવવું પડે। જનાવરની બીક લાગે અમને। આ ડુંગરમાં તો જનાવર પણ છે, એટલે અમને બીક લાગે, પુરુષને પણ લેતા આવીએ। ટાંકો બનાવ્યો, સોકલી મૂકી આપ્યો, એ પણ ઘરે ઘરે નથી, કોઈના ઘરે છે, કોઈના ઘેર પાણી નથી, સોકલી પણ નથી। અને સોકલી બનાવી આ મૂકીને આવેલી, પણ તો પણ પાણી નથી, ટાંકામાં પાણી નથી આવતું। રદા દેખાય પણ પાણી નથી આવતું। કાઠિયાવાડી સુધી પાણી પહોંચાડ્યું, પણ અમારા ગામમાં પાણીનું બહુ તકલીફ, પાણી જોઈએ અમને। અહીં આંબાડુંગર ગામ છે, એ અહીં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 2800 થી 3000ની વસ્તી આવેલી છે। આ વસ્તીમાં જે પટેલ ફળિયું અને જે માથામોડી ફળિયું છે, અહીંયા પાણીની સમસ્યા છે, કારણ કે જે નિશાળ ફળિયું છે એની અંદર ઘણા બધા બોરો મૂકેલા છે, પણ પાણી આવતું નથી। જ્યારે વાત કરીશ કે હાપેશ્વર પાણી પુરવઠાની, તો આ પાણી પુરવઠા યોજના દ્વારા અહીં ટાંકું બનાવવામાં આવેલું છે, પરંતુ આ ટાંકાની અંદર આજ દિન સુધી પાણી ચડાવવામાં આવેલ નથી। જો આ યોજનાનું પાણી ચાલુ થઈ જાય તો આ જે સમસ્યા છે એ દૂર થઈ શકે છે, પરંતુ સરકાર એના પર ધ્યાન આપતી નથી। આના માટે મેં રજૂઆત સ્વાગત ઓનલાઈનમાં પણ કરેલી છે, પરંતુ અધિકારીઓ કહી દે છે કે અઠવાડિયાની અંદર થઈ જશે, પરંતુ આજ દિન સુધી આ કામ થયું નથી। આ જે નિશાળ ફળિયાની જે મહિલાઓ છે એ પાણી ન આવતું હોવાને કારણે આ લોકો અહીં જે કોતરમાં જે એક પથ્થર તોડીને જે પાણી આવે છે એ જગ્યા પર આવવું પડતું હોય છે, અને આવવા માટેનો રસ્તો પણ ખરાબ છે, કારણ કે ટેકરો ઉતરીને આવવું પડે છે। સાથે જે પગદંડી રસ્તો છે તો પડી જવાનું રિસ્ક પણ રહે છે। સરકાર પાસે મારી એટલી જ માંગ છે કે જો અહીંથી 400 કિલોમીટર દૂર પાણી પહોંચાડવામાં આવતું હોય તો અહીં 2 થી 3 કિલોમીટરની અંદર પાણી કેમ નહીં આપે। આંબાડુંગર ગામે ગત તાલુકા સ્વાગતમાં આ બાબતે પ્રશ્ન પણ આવેલો હતો, અને ત્યાંના અધિકારી હાજર પણ હતા, અને હાલમાં એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે। ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે, જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતાં એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે। એટલે પાણીનો પ્રશ્ન ત્યાંનો હલ થઈ જશે। જીસી નાયકા, તાલુકા વિકાસ અધિકારી, કવાંટ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।